સર્જાયો ગમખ્વાર અકસ્માત। રસ્તા પરના ખાડાના કારણે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડ્રાઈવરનું મોત। પાટણ જિલ્લાના સાંતલપુર નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જે બિસ્માર નેશનલ હાઈવે મોતનું કારણ બન્યો છે। ત્યારે નેશનલ હાઈવે પર પડેલ ખાડાઓને લઈ પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાયેલ જોવા મળી રહ્યા છે। ખાડાના કારણે ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો, જે અકસ્માતની ઘટનામાં નેશનલ હાઈવેની બેદરકારીના કારણે ટ્રક ચાલકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તો ટ્રેલર ચાલક આગળના કાચમાંથી બહાર નીકળી નીચે પટકાયો અને અકસ્માત નેશનલ હાઈવે પરના ખાડાના કારણે તંત્રના પાપે ટ્રક ડ્રાઈવરને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્રની બેદરકારીના કારણે ટ્રક ચાલકને જીવ ગુમાવવાનો વારો આવતા તંત્ર સામે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે। પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર નેશનલ હાઈવે 27થી બિસ્માર હાલતના કારણે અવારનવાર આ નેશનલ હાઈવે અકસ્માતનું કેન્દ્ર બિંદુ બની રહ્યો હોવા છતાં હાઈવે ઓથોરિટીના અધિકારીઓ આ બિસ્માર બનેલ નેશનલ હાઈવે પ્રત્યે દુર્લક્ષ સેવતા બુધવારે આ બિસ્માર બનેલા નેશનલ હાઈવે એક વાહન ચાલકનો ભોગ લીધો। પાટણ જિલ્લામાં સામાન્ય અને સાર્વત્રિક વરસાદના કારણે ઠેર ઠેર રસ્તા તૂટી ગયા છે, જે કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આજે સાંતલપુર નેશનલ હાઈવે સિંધાળા ગામ નજીક એક ટ્રેલર ચાલકે ઉબડ-ખાબડ રોડ અને મસ્ત મોટા ખાડાના કારણે ટ્રેલર ચાલક ખાડામાં પટકાતા ટ્રેલર ચાલક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર પર ચડી ગઈ। ત્યારે આ ખાડામાં પટકાવાના કારણે ટ્રેલર ચાલક આગળના કાચ બહાર નીકળી નીચે પટકાતા મોત નીપજ્યું। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।